નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ગુજરાતી. આપની સાથે હું છું વિધિ. અમદાવાદથી મળી રહ્યા છે અગત્યના સમાચાર. શંકરપુરા અને ઉજાલા સર્કલ પાસે ડિમોલિશનની કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. ડીજીપીના આદેશ બાદ અમદાવાદ પોલીસ અત્યારે એક્શન મોડમાં છે. સરખેજ ખાતે 5 આરોપીઓના મકાનનું ડિમોલિશન કરાયું છે. અસામાજિક તત્વોએ સરકારી જમીન પર બનાવેલા મકાનો પર હવે બુલડોઝર ફરશે. એએમસી, પોલીસ અને મામલતદારને સાથે રાખીને કામગીરી થઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ મારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જિગ્નેશ, શું કાર્યવાહી આપની આસપાસ અત્યારે જોઈ રહ્યા છો? કોની હાજરીમાં કાર્યવાહી થઈ રહી છે? કેટલા ગેરકાયદે બાંધકામો પર ફરશે બુલડોઝર? વિધિ, જે રીતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અસામાજિક તત્વોના આતંકને હવે કોઈ પણ ભોગે ચલાવવામાં આવશે નહીં અને એટલા માટે જે પણ આવા અસામાજિક તત્વો છે તેમના જે વસવાટના નિવાસ સ્થાન છે તેના પર હવે સરકારનું બુલડોઝર ચાલી રહ્યું છે. મહત્વની બાબત છે કે શંકરપુરાના આ દ્રશ્યો છે કે જે અમદાવાદના સરખેજ અને વેજલપુર વિસ્તારની નજીકનો વિસ્તાર છે કે ત્યાં હાલમાં એક નહીં પરંતુ કોર્પોરેશનની અલગ અલગ ટીમો દ્વારા 5 જેટલા મકાનો તોડવાની કામગીરી ચાલી રહી છે. નોંધપાત્ર બાબત છે કે સમગ્ર આરોપીની વાત કરવામાં આવે કે જે વ્યક્તિઓના મકાન છે, લક્ષ્મણસિંહ ઉર્ફે કૃષ્ણા રાઠોડ કે જેની સામે 9 જેટલા ગુના નોંધાયા છે, બાબુભાઈ રાઠોડ જેમના સામે 23 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમનું મકાન તોડવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો જીતુ રાઠોડ કે જેના વિરુદ્ધમાં 7 અને દીપક રાઠોડ જેના વિરુદ્ધમાં 30 જેટલા ગુના નોંધાયા છે. નવનીત રાઠોડ નામનો જે વ્યક્તિ છે તેના વિરુદ્ધમાં 4 જેટલા ગુના નોંધાયા છે. એટલે કે એક બે નહીં પરંતુ સતત ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય, સતત ગુનો કરતા વ્યક્તિઓ છે. આ તમામ વ્યક્તિઓના મકાનો પર હવે બુલડોઝર ફરી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સાથે જ જે પરિવારજનો છે તે પણ જોવા મળી રહ્યા છે કે આજુબાજુમાં રહેતા વ્યક્તિઓ પણ ચિંતિત છે કે તેમના મકાનો પર કોઈ પણ પ્રકારે બુલડોઝર ફરશે કે કેમ. કોર્પોરેશનની ટીમ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને સાથે જ મામલતદાર ઓફિસથી આવેલા તમામ સરકારી અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનની ટીમ અને પોલીસ જવાનોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. કોઈ પણ ભોગે હવે એક બાબત સ્પષ્ટ છે વિધિ કે અસામાજિક તત્વો દ્વારા થતા આતંકને હવે સરકાર ચલાવી લેવાના મૂડમાં નથી અને એટલા માટે જ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશો કરવામાં આવ્યા અને આ જ આદેશના પગલે હવે કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. વિધિ, બિલકુલ જિગ્નેશ, આગળ પણ આપની પાસેથી સતત અપડેટ મેળવીએ છીએ. અમારા સંવાદદાતા જે પ્રકારે દ્રશ્યમાં બતાવી રહ્યા છે તે અનુસાર અસામાજિક તત્વો સામે એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે.